કંટોલાનો વેલો તમને દેખાડીએ તો તમે વિડીયોમાં બના રહેજો. કંટોલાનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં કંટોલિયું બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કંટોલિયું બની રહેજો. આ છે કંટોલા મિત્રો. આને ઉપર આવે આકર હોય છે. આ ચોમાસાની મોસમમાં જ કંટોલા થાય છે. તો આપણે કંટોલાનું શાક કઈ રીતે બને એ જોઈએ. લસણની કળી, ટામેટાની ઝીણી ઝીણી કટકી કરવી પડે કંટોલાના શાકમાં નાખવા માટે. ડુંગળીનું કટિંગ કરીએ. જો મિત્રો, આ રીતે કંટોલાની ઉપરની આકાર આવે ને સાકુએ પાડવાને આવે છે, જેથી કરી કંટોલા ખાવાથી મીઠાશ અને બહુ શરીરની તંદુરસ્તી માટે આવે છે. અને ચોમાસાની ઋતુઓમાં ખૂબ જ થાય છે આ કંટોલા. તેલ, દેશી કંટોલાનું શાક બનાવવાનું છે તો તેલ નાખી દીધું છે કઢાઈમાં. હવે હલો, લસણ, તેલ આવી ગયું. હવે લસણ નાખી દીધું છે. જીરું, હળદર, ધાણા જીરું, ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું. કંટોલાનું શાક બનાવવાનું છે મસ્ત, એનું ખાતા રહી જાઓ મિત્રો. એવું બનવાનું છે શાક. વિડીયોમાં બનાવી લેજો ઠેઠ સુધી. દેશી ચૂલા ઉપર શાક બને એટલે મજા આવે. અને ગામડામાં દેશી ચૂલા ઉપર શાક બનાવવાની બહુ મજા આવે. અને દેશી રોટલો હોય એટલે ફૂલ મજા આવી જાય.
ટામેટા, ચોમાસાની સિઝનમાં કંટોલાનું શાક જબરદસ્ત. ડુંગળી અને ટામેટા, લસણ, ધાણા, જીરું બધું સડી ગયું છે. તો હવે આપણે કંટોલા નાખવાના છે. મસ્તીની સુગંધ આવે. વાહ, મસ્તીનું કંટોલાનું શાક બનાવ્યું છે એ ચોમાસાની મોસમમાં. બધું મિક્સ કરી નાખ્યું છે. હવે તેલમાં ઘડીક સડવા દઈએ શાકને. હાલો મિત્રો, તો કંટોળનું શાક તેલમાં સડવું પડે એટલે સડી ગયું છે. હવે ખાંડેલું મરચું નાખ્યું છે. વાહ, સુગંધ આવ્યો ભાઈ. શાક બીનું કંટોલાનું પણ જબરદસ્ત. જો મિત્રો, કોઈ પાણીમાં છેડવતું હોય, આપણે સ્પેશિયલ તેલમાં છેડવી નાખેલું છે. તમે વિડીયોમાં બના રહીએ. સ્વાદ પ્રમાણે ખાંડ નાખી છે. હાલો મિત્રો, તો હવે જમવા છાશ છે, દેશી રોટલો છે બાજરાનો, અને કંટોલાનું શાક, કેરીનું અથાણું. હાલો બધા મિત્રો જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ.